હેલો ફ્રેન્ડ્સ, પીજીએસ ડ્રીમ વ્લોગ્સમાં હું પ્રશાંત સથવારા ફરી તમારું સ્વાગત કરી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો ગોવા કોલિંગ ભાગ 3. ભાગ 2માં તમે અગવાડા બીચ અને મિની અગવાડા બીચ એટલે કે સિમ્પેરિયમ બીચ જોયો. હવે તમને લઈ જઈશ અંજુના બીચ અને વાગેટોર બીચ, જેનો પણ એક અલગ ઇતિહાસ છે. તો ચાલો સૌથી પહેલાં જઈએ અંજુના બીચ. આપણે આવી પહોંચ્યા છીએ અંજુના બીચ. અંજુના બીચના જો ઇતિહાસની વાત કરીએ તો યાત્રિકોના એક સમૂહ દ્વારા 1960માં આ બીચની શોધ થઈ હતી. જ્યારે સમૂહે અંજુના બીચ ઉપર પાર્ટીઓનું આયોજન કર્યું હતું. અંજુના બીચ 1970માં હિપ્પી દ્વારા લોકપ્રિયતા હાસિલ કરી હતી, જે પાર્ટીઓ દ્વારા આયોજન કરાતું હતું. હિપ્પીની પૂર્વ આધ્યાત્મિક પરંપરાઓ પશ્ચિમના વિચારો, કલા, સંગીત સાથે જોડ્યા હતા. જે અનોખી સંસ્કૃતિનું નિર્માણ થયું તે આજે પણ અંજુના બીચ ઉપર કાયમ છે. અંજુના બીચ તેના બજાર માટે પણ આજે પણ 1970થી જે શરૂ થયું હતું તે જાણીતું છે, જેનું આયોજન અહીંયા દર બુધવારે કરવામાં આવે છે. અંજુના બીચ ઉપર રંગીલા મૂવીનું એક ગીત તન્હા તન્હા યહાં પે જીના એ એક ભાગ અહીંયા પણ શૂટ થયેલો છે. આ બીચ પથ્થરોવાળો છે, એટલે એને ઘણા લોકો રોકી બીચ પણ કહે છે. અહીંયા તમને લાલ પથ્થરો જોવા મળશે. નોર્થ ગોવામાં આવેલો આ બીચ પણજીથી 21 કિલોમીટર દૂર છે. અહીંયા આવવા માટે તમને ત્યાંની લોકલ ટ્રાન્સપોર્ટેશન બસ અથવા તો ટેક્સી આ તમને મળી જશે. તો હવે તમે જુઓ અંજુના બીચના સુંદર નજારાઓ.
અંજુના બીચ જોયા બાદ હવે આપણે નીકળીશું વાગેટર બીચ જવા માટે. આ છે અંજુના બીચથી વાગેટર બીચ જવાનો રસ્તો. આ રસ્તા ઉપર તમને સતત ટ્રાફિક મળશે. આ રસ્તો શાંત હોય તેવું તમને લાગશે જ નહીં. માર્કેટ, હોટેલ્સ, રિસોર્ટ સતત તમને આ રસ્તા ઉપર દેખાયા જ કરશે. આ છે વાગેટર બીચનું વિશાળ પાર્કિંગ. દરેક બીચની જેમ અહીંયા પણ તમને માર્કેટ જોવા મળી જશે. માર્કેટમાં દરેક જાતની અવનવી વસ્તુઓ મળશે. વાગેટર બીચની મજા તમે બે રીતે લઈ શકશો. આ જે જોઈ રહ્યા છો તે છે વાગેટર બીચનો વ્યૂ પોઈન્ટ, જે સમુદ્ર તટથી થોડો ઉપર આવેલો છે. અહીંયાથી દૂર સુધી તમને પથ્થર અને પાણી દેખાશે. અહીંયાનો વ્યૂ ખરેખર બહુ જ સરસ છે. હવે આ જે જોઈ રહ્યા છો તે છે વાગેટર બીચ. બીચની જો વાત કરું તો અહીંયા પણ તમને બીચના કિનારે પથ્થરો જોવા મળશે. અને બીજી વાત કે અહીંયાની રેત કાળા કલરની દેખાશે. આ બીચને ઘણા લોકો બ્લેક સેન્ડ બીચ પણ કહેતા હોય છે. પાણીની વચ્ચે એડવેન્ચરિક ફોટોગ્રાફી માટે આ બીચ બહુ જ ફેમસ છે. પાણીનો ફોર્સ અહીંયા બીજા બીચ કરતાં તમને થોડો વધારે લાગશે.
આ બીચ ઉપર પણ તમને શેક, હોટેલ, રિસોર્ટ બધું જ તમને મળી જશે. વેજ નોનવેજ રેસ્ટોરન્ટ પણ આ જ બીચ ઉપર ઉપલબ્ધ છે. નીચે વાગેટર બીચ જોયા બાદ જો તમારે વ્યૂ પોઈન્ટ ઉપર જવું હોય તો બીચના કિનારે જ એક સીડી બનાવેલી છે જે લગભગ પાર્કિંગની વચ્ચે જ નીકળે છે. ત્યાં તમને નાના મોટા રેસ્ટોરન્ટ અને શોપિંગ માર્કેટ મળી જશે. ચા નાસ્તો, મેગી આ બધું તમને ત્યાં અવેલેબલ થઈ જશે. વાગેટર બીચ જોયા બાદ હવે અમે નીકળી ગયા છીએ બાગા બીચ જવા માટે. બાગા બીચની ખાસિયત એ છે કે આખા ગોવાના સૌથી વધુ પર્યટકો તમને આ બીચ ઉપર જોવા મળશે. તો આ એપિસોડનું અહીંયા સુધી જ હતું. બાગા બીચ જોવા માટે નેક્સ્ટ એપિસોડમાં મારી સાથે જોડાઈ રહેશો. તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો મને જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરજો અને જો તમે ગોવાના આશિક છો તો મિત્રો આ વિડીયો તમારા દોસ્તો સાથે શેર કરજો. જય હિન્દ, જય ભારત.